આગળ વધ્યું અને વાત કરીએ સુરતમાં નવરાત્રીના ગરબાની મજા વરસાદ પછી હવે પવને બગાડી છે। આજે વહેલી સવારથી ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે શહેરના અનેક ગરબા સ્થળોને માહોલ બગડ્યો છે। સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં ભારે પવન અને અગાઉના વરસાદી પાણીના કારણે મંડપ ઉડી ગયા છે। લાઇટિંગ, ખુરશીઓ અને ડીજે સાઉન્ડ સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું। ઓપન ગ્રાઉન્ડ પર રમાતા ગરબામાં લોકોના ઉત્સાહ પર પવને પાણી ફેરવીને આવ્યું છે। લાઇટિંગ સજાવટ તૂટી પડી છે, મંડપ ખસ્યા છે, સાધનો પવનમાં ઉડી જતા આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગઈકાલે જ રીતે ભારે વરસાદ સુરતમાં વરસ્યો હતો। અનેક સ્થળો પર ગરબા રદ કરવાની નોબત આવી હતી, ત્યારે આજે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે। પવનના કારણે અનેક જે પંડાલો છે એ સાથે સાથે મ્યુઝિક સિસ્ટમને પણ અસર થઈ છે। તેના કારણે આયોજકોની ચિંતા વધી છે, ખેલૈયાઓની પણ ચિંતા વધી છે। સુરતમાં ભારે પવનની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે, જેના કારણે લાઇટિંગ, ખુરશીઓ, ડીજે સાઉન્ડ સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે। ઓપન ગ્રાઉન્ડ પર રમાતા ગરબામાં લોકોના ઉત્સાહ પર પવને જાણે કે પાણી ફેરવી દીધું છે। લાઇટિંગ સજાવટ તૂટી પડી છે, મંડપ ખસ્યા છે, સાધનો પવનમાં ઉડી જતા આયોજકોની મુશ્કેલીમાં અને ચિંતામાં પણ વધારો થયો છે। ગઈકાલે સુરતમાં જે રીતનો વરસાદ વરસ્યો હતો, અનેક આયોજનો છે તે રદ કરવા પડ્યા હતા ગરબાના। સુરતમાં નવરાત્રીના ગરબાની મજા વરસાદ પછી હવે તો પવને બગાડી છે। આજે વહેલી સવારથી જ ભારે પવન સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યો છે અને ફૂંકાયેલા ભારે પવનના કારણે શહેરના અનેક ગરબા સ્થળોનો માહોલ જાણે કે બગડી ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં ભારે પવન અને અગાઉના વરસાદી પાણીના કારણે મંડપ ઉડી ગયા છે। લાઇટિંગ, ખુરશીઓ, ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ ભારે પવનના કારણે નુકસાન પહોંચ્યું હોવાના પણ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ઓપન ગ્રાઉન્ડ જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં લોકોનો ઉત્સાહ છે ઘણો બધો જોવા મળે છે, પરંતુ ભારે પવનના કારણે ત્યાં પણ ઘણી બધી વ્યવસ્થા છે તે ખોરવાઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। લોકોનો ઉત્સાહ પર પવને જાણે કે પાણી ફેરવી દીધું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મંડપ ઉડી ગયા છે, ખુરશી ઉડી ગઈ છે, ડીજે સિસ્ટમ છે તેને પણ ભારે પવનના કારણે નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઓર્ગેનાઇઝર અમે આ જ ઈચ્છીએ છીએ કે જે લોકોએ પાસ લીધા છે એમનો એક પણ દિવસ વેસ્ટ ના જાય, તો અમારું ફૂલ કોશિશ એ છે અને આ કન્ફર્મ જ છે કે આજે કેન્સલ નહીં થાય અને નવરાત્રી ઉજવવાની જ છે। તો ભારે પવનના કારણે અનેક આયોજનો છે તે રદ કરવા પડે તેવી નોબત આવી છે। કે આયોજકો એવું કહી રહ્યા છે કે આજે ભલે ભારે પવન છે, કોઈ પણ આયોજન રદ નહીં કરવામાં આવે એ રીતની સિસ્ટમ ઊભી કરવામાં આવશે, જેના કારણે જે પણ લોકોને પાસનું વિતરણ કરવામાં આવ્યું છે તે લોકોને નિરાશ થવાની જરૂર નથી તેવું આયોજકો તો આશા વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ ભારે પવનના કારણે અનેક સ્થળો પર પંડાલ ઉડી ગયા છે, ખુરશીઓ ઉડી ગઈ છે, ડીજે સિસ્ટમને પણ નુકસાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે આયોજનો રદ કરવા પડે તેવો માહોલ સર્જાયો છે। ગઈકાલે સુરતમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક સ્થળો પર નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ગઈકાલે ભારે વરસાદ સુરતમાં વરસ્યો, જેના કારણે ગરબાના અનેક આયોજનો રદ કરવા પડ્યા અને આજે ભારે પવન છે, શું લાગી રહ્યું છે આજનો માહોલ? બિલકુલ થી ચોક્કસપણે આજે વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગરબા પર લાઇટિંગ સહિતની ખુરશીઓ જે છે તે પવનના કારણે ઉડી ગઈ છે અને હાલ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી ગરબાને લઈને, અત્યારે જે રીતના પંડાલના આપણે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, જે ખુલ્લા પ્લોટમાં ગરબા નવરાત્રી થતી હોય છે અને તે દરમિયાન અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનના કારણે અત્યારે જે ખુરશીઓ જે છે તે પણ ઉડી ચૂકી છે અને અત્યારે ડીજે સહિતના તમામ જે સાધનો છે તેને ભારે નુકસાન થયું છે। આ જે દ્રશ્યો સીધા જોવા મળી રહ્યા છે, લાઇટિંગ હોય કે પછી જે ખુલ્લા પ્લોટમાં જે સાઈડ પર જે પડદા બાંધવામાં આવ્યા હતા તમામ જે છે તે પવનના કારણે ઉડી ગયા હોવાના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે અત્યારે તમામ વ્યવસ્થા જે છે તે આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે। સાંજે જે રાત્રે જે છે તે નવરાત્રી રમાશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે અહીંના આયોજક આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું, શું કઈ રીતનો માહોલ છે? જો અમે વિચાર્યું નતું કે આટલો વરસાદ ને આટલો પવન આવવાનો છે, પણ અમે પ્રિપેર્ડ હતા કે જે પણ હોય આપણે નવરાત્રી 5 દિવસે કરાવવાની છે। તો અત્યારે બહુ વરસાદ પડે છે અને બધા થાંભલા ને બધું ઉતરી જશે, પણ આપણે પૂર્ણ કોશિશ રહેવાની છે કે રાત્રે સુધી બધું આયોજન થઈ જાય અને આપણે રાત્રે આજે ગરબા રમીએ। કેટલું નુકસાન થયું છે અંદાજિત અને શું કે?
અંદાજે આપણે કહીએ તો સિરીઝો તો વધારે નહીં બધી, પણ 30 થી 40 હજારનું તો મિનિમમ નુકસાન છે. સાંજે નવરાત્રી રમત ચોક્કસ આપણે નવરાત્રીનો એક પણ દિવસ માતાજીનો કેન્સલ નહીં થાય. આપણે સાંજે નવરાત્રી રમવાની. બિલકુલ તે આયોજક પણ જણાવી રહ્યા છે કે સાંજે જે છે તે નવરાત્રી રમાશે તેવી વાત જે છે તે અત્યારે આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે જે નુકસાન જે છે તે 30 થી 40 હજાર રૂપિયાનું થયું હોવાનું પણ આયોજક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી હતી ત્યારે ગત રોજ રેડ એલર્ટ હતું, પરંતુ આજે યલો એલર્ટ છે અને તેને લઈને અત્યારે જે રીતના પરિસ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે, કેટલાક સ્થળો પર ગરબાના પાર્કિંગની અંદર પણ જે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને હાલ અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જે ગરબા આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ ખુલ્લા પ્લોટમાં જે ગરબાનું આયોજન થનાર છે તેને લઈને જે ખુરશીઓ હોય કે પછી જે અલગ અલગ વસ્તુઓ સાધનોને પણ નુકસાન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી, હાલમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ જોવા મળી રહી છે સાઈઝ? બિલકુલ તે ચોક્કસપણે ભારે પવનની સાથે છૂટોછવાયો વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અને તેના કારણે ગરબા આયોજકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લો રાઉન્ડ વરસાદનો ચાલી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર મોટા જે ડોમ બનાવવામાં આવ્યા હોય કે પછી ખુલ્લા પ્લોટમાં નવરાત્રી થતી હોય ત્યારે વરસાદ તો ભારે પવનની સાથે છૂટોછવાયો વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. જો વરસાદ બંધ થાય તો આયોજકોને જે નુકસાન થયું છે અથવા ખુલ્લા પ્લોટમાં જે નવરાત્રી થનાર છે તે સાંજે અથવા રાત્રે જે નવરાત્રી થાય તેવી સંભાવના જોવા મળી રહી છે, પરંતુ પવન ફૂંકાઈ રહ્યો છે એટલે અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી, આભાર સાહિસ જોડાવા માટે અને